હાલો મિત્રો, જો આપને ખાટલો છે ને તૈયાર થઈ ગયો છે, રેડી બધું કમ્પ્લીટ. જો આટલો વધ્યો છે, હવે આપણે આને ખેંચશું ને પછી આ ભાગ અહીંયા પોગી જાય, પછી આપણે અહીંયા સીવી નાખશું. જો અહીંયા ધરાક છે, હજી તો પહેલો ફાલ છે એટલે આવી રીતના કંઈક આવી થઈ છે ધરાક. બસ બધી ન તોડ લેતી બાવ, એટલે ગુલાબ તોડીને વહી આવી છે. હાલો મિત્રો, જય માતાજી. અમારા એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે છે ને ખાટલો ભરવાનો છે, વાણનો પણ પાટીનો. એટલે આપણે કેવી રીતના ભરશું અને કેમ ભરાય એ તમને બધી વિડીયોમાં આગળ કન્ટિન્યુ બતાવતા રહેવું. જો આપણે પહેલાં એને ગાંઠ નથી મારી, સીવી નાખ્યો છે અહીંથી સોયન દોરાથી, અને આપણે હવે એને મુહૂર્ત કરી નાખી. તો હાલો મિત્રો, આપણા વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. આપણે ખાટલો ભરવાનું શરૂ કરી દઈશું. જો આવી રીતના આપણે એને લગાડતા જવાનું છે. આપણે થોડો આવી રીતના કાળા આંગળનો આપણે અંદાજ પ્રમાણે માપ રાખતું જવાનું છે, અને આવી રીતના ખાટલાને ભરવાનું શરૂ કન્ટિન્યુ રાખવાનું છે. કેટલી મિનિટમાં ભરાઈ જાય સોનાક્ષી? 10 મિનિટમાં. હા, જો અમારે સોનાક્ષી થોડીક હેલ્પ કરાવવાની છે. હાલો થોડીક વાર જાય, થોડીક વાર બહાર નીકળી જાય, આપણે બહાર જ નીકળવાનું છે. હાલો 1 2 3 4. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ તમને બતાવો. હાલો મિત્રો, જો આપણે આવી રીતના ખાને હાથ પાટા નાખી દીધા. 1 2 3 4 5 6 એટલે એક રાખવાના હોય. હવે અહીંથી આપણે આડી સાઈડ ભરશું. પહેલાં ઊભી સાઈડ ભરી લેવાની અને પછી આડી સાઈડ ભરવાની છે. હવે અહીંથી આપણે શરૂ કરી દેવું, અને ઓલી બાજુથી સીવતું, હવે આ બાજુથી આમાં એક પછી એક આવી રીતના મૂકી અને એક આમ આવી રીતના લેવાની છે, ઉપર નીચે ઢીલા વગર. એક નીચે ડબલ પાર્ટી કરી હોય ને તો ડબલ, એટલે હું આવી રીતના સિંગલ કરીશ. હા, હવે આને આપણે રોલ ને પાછો વળકાઈ દેવા. રોલ હોય ને જાજુ એટલે મજા આવે. એક કરીને બતાવી દે, પછી આપણે ખાટલો પૂરો કરી દઈએ. જો આવી રીતનું ખાવું છે, ઉપર નીચે ભૂલ ન પડવી છે. ભૂલ પડે એટલે કાઢી નાખવાનું, એમ હોય ને ભૂલવાળો ખાટલો ન પડે. પછી આપણે એને ખેંચી લઈએ, બરાબર. અત્યારે આવી રીતનું કરી નાખીએ. હાલો મિત્રો, જો આપણે આટલો ખાટલો ભરી નાખ્યો છે. જો આપણે ભૂલ પડી નથી, ભૂલ પડે નહીં, ભૂલ પડવી ન દો એવું હોય. ભૂલ ન પડવી છે. એક મૂકીને ડિઝાઇન પડતી જાય છે. આપણે અહીંથી આમ શરૂ કરતા જઈએ, ફટાફટ ભરી નાખી. પછી એને ખેંચી લેવાનું. પેલા અત્યારે ધીરો હોય. હાલો મિત્રો, જો આપણે ખાટલો છે ને તૈયાર થઈ ગયો છે, રેડી બધું કમ્પ્લીટ. જો આટલો વધ્યો છે, હવે આપણે આને ખેંચશું ને પછી આ ભાગ અહીંયા પોગી જાય, પછી આપણે અહીંયા સીવી નાખશું. એટલે હવે હે ને આવી રીતના ઢીલો છે, હવે આને આપણે પેલા તાણશું. તાણવામાં એવી રીતના જ કરશું. પેલા જેમ ઊભો ભર્યો હતો એવી રીતના ઊભો ભરી અને આવી રીતના બધા ખાટલાને ખેંચતા જાવ. પછી આડી બધી પાટી ખેંચી લેવું, અને ખેંચીને પછી કમ્પ્લીટ. હાલો મિત્રો, જય માતાજી. બીજા દિવસ બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. સાંજે તો ઢીંગણ મમ્મી ખાટલો ભરી દીધો કા, પછી કઈ શૂટ લીધું નહોતું, અને અત્યારે મજા આવે. નાની ઘરે સવાર પડી ગયું છે અમારે, અને અમારું બાવલું તૈયાર થઈ ગયું છે કા. બહુ તૈયાર થઈ ગયું છે, ને અમારે જો ગુલાબ ભાવ ખુલી ગયા છે, એટલે આવી ગયા છે બધા વાડામાં. આપણે જો પાણી આવી ગયું છે, અને આપણે આ બાજુ જો નાના નાના બધા ફૂલ છોડ છે. તો કેવા મસ્ત ફૂલ આવેલા છે. બધા મિત્રો એક કમેન્ટ કરી દેજો, જોઈ જાઓ. અને આ ફૂલ છોડનું
નામ આપને કમેન્ટમાં કહી દેજો કે આ છોડનું નામ શું છે, ફૂલનું. મસ્ત મજાના અહીંયા ફૂલ છે. અને અહીંયા ધરાકનો વેલો છે તો એમાં ધરાક આવી ગયા છે. જો અહીંયા ધરાક છે. હજી તો પહેલો ફાલ છે એટલે આવી રીતના કંઈક આવી થઈ છે ધરાક. બસ બધી ન તોડ લેતી બાવ, તોડતી નહીં બાવ. અને અહીંયા જો જમરૂખ આવી ગયા છે અમારે. જમરૂખ પણ કેટલા બધા આવી ગયા છે. જો આ બીજી વાર ફાલ આવી ગયો છે. સોનાક્ષી ગુલાબ તોડવાનું મનાય છે. અને આ બાજુ પણ જો આપને છે ને બકાલું છે, આંબ, અને આ બાજુમાં મમ્મી હજી બકાલું વાવ્યું જ છે. આ બાજુ અમારે જો લીંબુડીને મોટા મોટા ઝાડવા છે. જો આમાં તુરિયા પણ આવી ગયા છે. જો બતાવી દો એક, જો કેવું મોટું થઈ ગયું. જમરૂખડીમાં જમરૂખ છે. આમાં પણ થોડાક ઓછા છે, બીજી જમરૂખડીમાં વધારે. આ બાજુ લીંબુડી ને એવું છે. જો કેવું મસ્તનું જંગલ જેવું છે ને. અમારે શેરડીનો વાડ સારો થયો છે. શેરડીનો વાડ બેસી ગયો છે જો. અને અમારા બાવ ને પપ્પા શું કરે છે? રમે છે બાવલું કા. ધરાકના વેલા આમતી છે બાવલું. તો સરસ મજાનું કુદરતી વાતાવરણ છે ને. આમાં સોનાક્ષી માયની નથી એટલે ગુલાબ તોડીને વહી આવી છે. નાની ને ઘરે રાજા થઈ જાય. શું કરે બાવલું જો તૈયાર થઈ ગયું છે. જવાનું છે આપણે ઘરે. કા બહુ ઘરે જવાનું છે. જો સરસ મજાના બાવલાને તો તૈયાર થઈને જવાનું છે જલ્દી જલ્દી. અને બધામાં છે આશો પાલો ધરાકનો વેલા આવ્યો છો. ધરાક આવી હતી બાવ. હા ધરાક ખાઈ ગયું બાવલું. બે કા બાવલું. તો હાલો મિત્રો, અમારો વિડીયો તમને કેવો લાગ્યો? જો સારો જ લાગ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો તો મળશે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.